हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। સીવીએમ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પર મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરતા ઉર્જા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા। સીવીએમ યુનિવર્સિટી દ્વારા મહિલાઓની સિદ્ધિઓને બિરદાવતા ઉર્જા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા। કોઈપણ દેશનો વિકાસ તેની મહિલાઓની ઉન્નતિ પર આધારિત હોય છે, તેથી જ જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મહિલાઓનું સન્માન કરવું એ દેશનું સન્માન ગણાય છે। સીવીએમ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમથી મહિલા અને તેઓના નિસ્વાર્થ પ્રયાસોની સફળતાની ઉજવણી શક્ય બની છે। માત્ર એટલું જ નહીં, પરંતુ અન્ય મહિલાઓને આત્મનિર્ભરતાના માર્ગ તરફ પગલાં ભરવા માટે પણ પ્રેરણા મળી હતી। ઉર્જા એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સીવીએમ યુનિવર્સિટીના વિકાસમાં સીધી કે આડકતરી રીતે સહયોગ આપનારી મહિલાઓની વિચારધારાઓને સન્માનિત કરવાનો છે, જેના ભાગરૂપે યુનિવર્સિટી એવી મહિલાઓની સિદ્ધિઓને ઉજવે છે જેમણે કારકિર્દીમાં સફળતા મેળવવાની સાથે સાથે સમાજની પ્રગતિ અને સુધારણા માટે પણ અનેક કાર્યો કર્યા છે। આ ઉર્જા એવોર્ડ્સને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે। પ્રથમ ધ વુમન ઓફ ઇન્સ્પિરેશન અને બીજો યુથ એક્સેલન્સ એવોર્ડ। ધ વુમન ઓફ ઇન્સ્પિરેશન એવોર્ડ એ સીવીએમ યુનિવર્સિટીના સર્વોચ્ચ દરજ્જો ધરાવતો વિશેષ પુરસ્કાર છે, જે સમાજ એવા લોકોના કલ્યાણ માટે કરવામાં આવતા કામોને બિરદાવે છે। સીવીએમ યુનિવર્સિટી ધ વુમન ઓફ ઇન્સ્પિરેશનનો એવોર્ડ કેડમસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને હાલાર વેલફેર ટ્રસ્ટના સીઈઓ તથા એજ્યુકેશનાલિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ અને એન્વાયરમેન્ટાલિસ્ટ એવા એકતા સોઢાને એનાયત કરવામાં આવ્યો હતો, જેઓના આ કાર્યક્રમના કીનોટ સ્પીકર પણ રહ્યા હતા। આ સ્પીચ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સપનાઓને સાકાર કરવા માટે કોઈ જેન્ડર મહત્ત્વનું નથી, એના માટે માત્ર આત્મવિશ્વાસ અને નિશ્ચય મહત્ત્વના છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક સફળતા પાછળ કોઈક વાર્તા હોય છે, મહેનત હોય છે। દ્વિતીય એવોર્ડ યુથ એક્સેલન્સ એવોર્ડ, જે સીવીએમ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીઓ માટે છે, જેઓએ પોતાના અથાગ પરિશ્રમથી કંઈક કરી બતાવ્યું છે તથા વિવિધ વિભાગમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે, અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ બની છે। આ એવોર્ડ્સ એનવીપીએસ કોલેજની વિદ્યાર્થીની દિશાબેન મેહુલરાજ પટેલ અને આરએનપી લો કોલેજની વિદ્યાર્થીની મૃતાંગા કલ્ચર ડાયવર્સિટી એન્ડ ઇન્ફ્લુઅન્સ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ઇલ્સાજ કોલેજની વિધિ જાદવને એડવોકેટ ફોર સોશિયલ ચેન્જ, સેમકોમ કોલેજની વૈદેહી જયવીરસિંહ ગોહિલને લીડરશિપ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। રમતગમતમાં પોતાનું આગવું કૌશલ દાખવનાર એડીઆઈટી કોલેજની ધરતી પટેલ અને એસએસપીસીપીઈ કોલેજની વિદ્યાર્થીની તૃષાલી બારૈયાનું પણ સન્માન થયું હતું। બદલાતા સમય સાથે નવી વિચારધારાઓને અને તર્કનિકોનું પણ આગમન થતું રહે છે, જેને બિરદાવવા માટે એમબીઆઈટી કોલેજની વિદ્યાર્થીની વંશિકા ગુપ્તા તેમજ જીસેટ કોલેજની ગીતેલ પનવરને ઇનોવેશન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આર્ટ એન્ડ કલ્ચરમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ અરીબાસ કોલેજની વિદ્યાર્થીની કૌશાલી ભટ્ટનું પુરસ્કારથી સન્માન કર્યું હતું। આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉક્ટર હિમાંશુ સોની, રજિસ્ટ્રાર ડૉક્ટર દર્શક દેસાઈ જેવા યુનિવર્સિટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ સીવીએમ યુનિવર્સિટી વુમન ડેવલપમેન્ટ સેલના પ્રેસિડેન્ટ ડૉક્ટર CN અર્ચના, વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હર્ષાબેન પટેલ અને સેક્રેટરી ડૉક્ટર પ્રીતિ લુહાણા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। आई एम डॉक्टर CN अर्चना, वुमेन डेवलपमेंट सेल CVM यूनिवर्सिटी की प्रेसिडेंट हूँ। आज का दिन हम इंटरनेशनल वुमेंस डे सेलिब्रेट कर रहे हैं। इंटरनेशनल वुमेंस डे के दौरान वी आर एक्चुअली सेलिब्रेटिंग एक अवार्ड सेरेमनी। दिस इज़ कॉल्ड CVM ऊर्जा पुरस्कार। The main purpose of ऊर्जा पुरस्कार is to celebrate the success of women। तो चीफ गेस्ट के दौरान, कीनोट स्पीकर के दौरान वी आर हैविंग एकता सोढ़ा मैम फ्रॉम जामनगर। शी इज़ एन एजुकेशनिस्ट, फिलॉन्थ्रोपिस्ट और एनवायरमेंटलिस्ट। मैम ने काफ़ी अच्छा काम किया हुआ है जामनगर में और एजुकेशन के लिए उन्होंने काफ़ी मेहनत किया हुआ है। तो हमें लगा है कि ऊर्जा पुरस्कार के लिए शी इज़ द बेस्ट वन। नॉट ओनली दैट, वी आर ऑल्सो फेलिसिटेटिंग आवर ओन स्टूडेंट्स। हमारी खुद की CVM यूनिवर्सिटी की कॉन्स्टिट्यूएंट कॉलेजेस के बच्चे, जो लड़कियाँ नेशनल लेवल पे और इंटरनेशनल लेवल पे बहुत अच्छे काम किया हुआ है। दे हैव रिप्रेजेंटेड द यूनिवर्सिटी एट अ वेरियस ग्राउंड्स। सो हमको लगा है कि यही एक अच्छा मौका है, ये बच्चों को हमें फेलिसिटेट करना है।
सो ऊर्जा पुरस्कार एक ऐसी एक अवार्ड सेरेमनी है जो हम हर साल करने के लिए प्लान किया हुआ है एंड वी मेक श्योर दैट ये इवेंट बहुत सारे लड़कियों को मोटिवेट करेगा और इससे ज़्यादा हम मोटिवेट करने की कोशिश करेंगे. थैंक यू. હું એકતા બસોડા અને આજે ચરોતર વિદ્યા મંડળમાં જે ઉર્જા પુરસ્કાર યોજાવા જઈ રહ્યા છે એમાં આમંત્રણ મેળવીને ખૂબ જ ગર્વ અનુભવું છું કે આવી યુનિવર્સિટી જે આટલા વર્ષોથી કાર્યરત છે એ ઉપરાંત 10 લાખથી ઉપર તો એમના એલ્યુમનાઈ સ્ટુડન્ટ્સ રહી ચૂકેલા છે. તો આવા પ્લેટફોર્મ પર આજે નારી શક્તિ અને નારી સશક્તિકરણનું જે પુરસ્કાર અપાવવા જઈ રહ્યા છે એ બદલ હું ચરોતર વિદ્યા મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એ પણ હાઇલાઇટ કરવા માગું છું કે જ્યારે યુનિવર્સિટી આ ટાઈપનું પ્લેટફોર્મ પોતાના વિદ્યાર્થિનીઓને અને ખાસ તો ફિમેલ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરે છે ત્યારે જો ટેકિંગ ઓફ ગ્રાઉન્ડ જ આટલું સ્ટ્રોંગ હોય તો ભવિષ્યમાં આ સ્ત્રીઓ આ નારીઓ જઈને પોતાનું સ્ટાર્ટઅપ હોય પોતાનો બિઝનેસ હોય કે પછી એક સફળ પરિવાર જ કેમ ના હોય એ ગૃહિણી બનીને પણ એ પોતાના સમાજમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે છે. તો આજે ચરોતર વિદ્યા મંડળને હું ખૂબ જ અભિનંદન આપું છું કે નારી સશક્તિકરણની દિશામાં ખૂબ જ સારું પગલું લેવાઈ રહ્યું છે અને મને વિમેન ઓફ ધ યરનો એવોર્ડ આપી રહ્યા છે એના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. થેન્ક યુ સો મચ. જય માતા. દ્વારા ચાલુ વર્ષે ઉર્જા પુરસ્કાર આપવામાં આવે છે અને ઉર્જા પુરસ્કારમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીઓને કે વિવિધને ઘણું મોટિવેશન મળશે અને આજે એકતાપૂર્વકને ખાસ આપણે પુરસ્કાર આપવાના છીએ. એમને પણ અભિનંદન આપું છું અને આમંત્રણ સ્વીકારીને આવ્યા છે. આપણે દૂરથી એક વધુ સમય આપણને આપ્યો છે એટલે આપણે એમના ખૂબ આભારી છીએ. જય હિન્દ, જય સરદાર, જય વિદ્યાનગર. Kem Show everyone, मेरा नाम रूपा फातुम Tanga. So I'm here to receive an award for cultural adaptation. That is the folk dance I participated in the last semester. Thank you. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.